હંસાબેન કેમ છે? બસ સારું સાહેબ. શું તકલીફ થતી હતી તમને? મને સાહેબ આ ગોઠણની બહુ તકલીફ હતી. 4-5 વર્ષથી હતી, પણ અહીંયા આવ્યા પછી મને ઘણો ફેર પડી ગયો. તકલીફ શું થતી હતી? આમ તમને જેમ ચાલવામાં બહુ તકલીફ પડતી હતી અને ઊભું પણ નતું રહેવાતું. કેટલો ટાઈમ ઊભા રહી શકતા હતા તમે? 5-10 મિનિટ જ ઊભું રહે, વધારે ના ઊભું પછી રહેવાય. મને દુખવા હા, બે દુખવા. ગોઠણ દુખતા હતા? ના, એક બહુ દુખતો. એકમાં વધારે હા, દુખાવો એકમાં વધારે દુખાવો હતો. બેસવામાં તકલીફ પડતી? હા, બેસવામાં તકલીફ પડતી સર. આના માટે શું કર્યું તમે? ડોક્ટરને બતાવ્યું હતું? ના, 1-2 જગ્યાએ બતાવ્યું, પણ પેલી નાની ગોળી લેતી એનાથી થોડો ફેર પડતો, પછી પાછું તો એને જ ગોળી બંધ કરો એટલે પાછું હતું એને જ થઈ જતું. પછી મેં તમારો વિડીયો જોયો, યુટ્યુબમાં વિડીયો જોયો. યુટ્યુબમાં વિડીયો જોયો. પછી અમને મેં કીધું કે મારે તો સર જોડે જવું છે, મને લઈ જાઓ. તો મેં કે ચલો આપણે જઈએ, સરને બતાવી જોઈએ તો ફેર પર આપણે પેલી કરીએ. મેં તમારો વિડીયો જોઈને કન આયા. અત્યારે કેમ છે તમને દુખાવામાં? અત્યારે તો સારું છે એકદમ. ચાલવામાં બધી રીતે સારું છે. હવે ઊભા રહેવામાં ઊભું રહેવાય છે? હા, ઊભું રહેવાય ને. સરખું ચલાય છે હવે તમારે? હા, સરખું ચલાય છે. કોઈ દવા કેવું ચાલુ છે તમારે? ના, કઈ નહીં. કોઈ દવા ચાલુ? કોઈ દવા ચાલુ. સારું રહેશે અત્યારે? કોઈ સારું રહેશે. તમને જે તકલીફ હતી ને ગોઠણમાં ઘસારો એટલે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ ચાલુ થઈ ગયું હતું. કેવું કે બહુ કામ કરવાના કારણે, ઓવર યુઝ ના કારણે તમને ઘસારો ચાલુ થઈ ગયો. અને એના કારણે તમને કેવું છે કે ચાલવામાં અને ઉભા રહેવામાં તકલીફ પડતી. વચ્ચે જે સ્પેસ હોય છે ને, સ્પેસ રિડ્યુસ થઈ ગઈ, ઓછી થઈ ગઈ. બે ગોઠણ ત્યાં ટચ થતા હતા અંદરની સાઈડ મીડિયમ ની અંદર. આપણે શું કર્યું કે ગોઠણનું એલાઇનમેન્ટ કર્યું. એલાઇનમેન્ટ એટલે કે જે વસ્તુ એલાઇનમેન્ટ ચેન્જ થઈ ગયો, એટલે ગોઠણમાં જે એલાઇનમેન્ટ ચેન્જ થયું ને એના કારણે જે ઘસારો ચાલુ થયો ને, એ આપણે એલાઇનમેન્ટ કરીને ઘસારો અટકાવ્યો. ઘસારો અટકી ગયો ને, મેં તમને કેવું કસરત આપી છે, કસરત તમે રેગ્યુલર કરો છો ત્યાંથી સ્નાયુ મજબૂત થાય. સ્નાયુ મજબૂત થાય ને એટલે આ ઘસારો આગળ થાય નહીં. આમ જોઈએ ને તમે ત્રીજા સ્ટેજમાં હતો આ તમને એક્સરેમાં જોઈએ ને તો તમને ઘસારો. પણ કેવું કે તમે કસરત રેગ્યુલર કરીને એમાં તમને દુખાવો બંધ થઈ ગયો. તો હવે જો આપણે થોડુંક ધ્યાન રાખીએ ને, એટલે કે ઉબળક પગે બેસવામાં બહુ જરૂર હોય ત્યાં, ન જરૂર હોય નહીં બેસવાનું, તો આગળ જતા ક્યારે તકલીફ ઊભી થાય નહીં. અત્યારે કોઈ દવા કેવું ચાલુ છે? ના, કઈ નહીં. કોઈ દવા ચાલુ નહીં. તો લાગે છે ઓપરેશન કરવું પડશે એવું? ના, નહીં પડે. આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ ને. સારવાર કરવી જોઈએ. હું તો બધાને એમ કહું છું કે આ સર જોઈ જ આવવું જોઈએ. આમાં કેવું છે, દવા પીવી, તમને ઓપરેશન થઈ 10-15 વર્ષ તો કઈ નથી થવાનું, મટી જવાનું. પણ આપણી સારવાર કેવું છે કે ઓપરેશન અને દવા વગર માત્ર ને માત્ર શરીરનું એલાઇનમેન્ટ, એટલે ગોઠણમાં એલાઇનમેન્ટ થી જ દુખાવો બંધ થઈ ગયો. બંધ થઈ ગયો એટલે તમારે કોઈ શરીરમાં કોઈ નુકસાન નહીં, કિડનીને નુકસાન ના થાય ગોળી પીએ તો, કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. એટલા માટે આપણે આ સારવાર કરીએ છીએ અને એટલા માટે જ આ વિડીયો ઉતારીએ છીએ. કેવું બીજા દર્દીને ખ્યાલ આવે કે ગોઠણમાં ઘસારો હોય તો એ પણ મટી શકે છે. આજની સારવાર કરીએ.